शुभं भवतु। मंगलम भगवान विष्णु मंगलम गुरुभ्यः मंगलम कन्दराक्षो हरिरो महासंपूर्णमसंगणमङ्गल्यां महारोग्यमैश्वर्यं निर्विघ्नेन शुभं भवतु। सग्राम मला पण कोई नेक्स्ट वेटी काला यो गोड दे यू हो है बोल गाड वाला निर्विघ्नेन शुभं भवतु। मंगलम भगवान विष्णु मंगलम गुरुभ्यः मंगलम कन्दराक्षो अखिलं ना ना वो इनका ये तुम तो ले जाओ आप ए लोटो एक पिल्लन पूरा हाजिर हो ए लोटो बट अरे जो घड़ी अरे जो आई जो अरे तंदा मुग्यो गाडू मुग्यो हरिरो महासंपूर्णमसंगणमङ्गल्यां महारोग्यमैश्वर्यं निर्विघ्नेन शुभं भवतु। ऐसे पढ़ा हुआ आपने शुभं गुरु कल्याण महारोग्य धन संप्रदाह शक्र होली विनाशाय दीप ज्योति नमोस्तुते। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ને હવે લગ્ન આવી ગયા છે ઢોકળા, તો બર્તન ફાડવાનું ચાલુ છે આ બધું. सग्राम भाई लिखीने खिम्मा ભરત ભાઈ કાળુ भाई ई बदे ई बोलेरिया एमा સગરામ ભાઈ કેવો खिम्मा भाई ये एक ज नाम उमेरવાનું. હાલો જય માતાજી બધાને. તો જો આપણે હવે એમ જો બપોર સુધી તો આપણે ઘરે જતા કે હિતેશભાઈને લગ્ન આવ્યા હતા.
એટલે ઘરે રહેતા આપણે વિડીયો પણ બનાવ્યો છે, તમે જોઈ લેજો. અને જો હવે આપણે ખડ લેવાનું છે એટલે આવ્યા છીએ પણ આમ તો જો આ ફૂલ મેં જોયા ને એટલે મને યાદ આવી ગયું, મેં કીધું બ્લોગ બનાવી જ લઉં. આ ફૂલને છે ને આવી ડાળી હોય ને ડાળી સોંપેલી છે, આ ડાળી એવી ડાળ સોંપવાની તો આને મૂળિયા મૂકી દે સરસ રીતે. જાય એ રીતના આમ સોંપી દઈએ, મૂળિયા મૂકી દે અને થઈ જાય. હવે સંજયભાઈને એના ગુલાબ છે ને એમાંથી મેં બે ડાળી લીધી હતી, એમાં એક કેસરી કલરની એક પીળા કલરની, ત્યાં સોંપી કેવા મસ્ત ફૂલ થઈ ગયા છે એકદમ. હાલો તો આપણે ખડ લેવા ગયું છે, ત્યાં ખડ લઈ લીધું, ઘરે નાખી દીધું ગાડી. પછી આપણે શાક સાંજે શાક બનાવવા બકાલ ઉતારવું જોઈશે તો આપણે પહેલાં તુર ઉતારી લઈએ. કે દાણાવાળી મસ્ત મસ્તના ટબા દાણા છે તો પહેલાં તુર વીણી લેવી. ચકા કાઢી તો આમાં જો સોળી વીણી છે, કાંઈક તુર વીણી છે એટલે ઉતારી લીધું છે. તો આપણે જો સોળીના કટકા કરી નાખી, જેને જેના તુરના દાણા કાઢી નાખી. પછી આપણે જો એ રીતના પોળી કરીને બધા શાકું કરીને કટ કર્યા છે તો શાક પછી મૂકી દેવી. તો પછી રોટલા બનાવી નાખી. જો આપણે સોળી ફોલાઈ ગઈ છે, તુરે ફોલાઈ ગઈ છે તો આપણે જો લાઇટ નથી એટલે આપણે ધાબા ઉપર જ ફોલવા આવી ગયા હતા. થોડોક દેખાય છે, થોડો દેખાય છે. તો આપણે હવે ફોતરા છે, સોળીના એવા ફોતરા છે આપણે ગા એવું બાંધી છે એટલે એને નાખી દેવી. જો ઉપર જોવે છે ગાવું. જો આ બાજુ ખડ લીધેલું પડ્યું છે. જો અમારી વાડીએ જો ઝાડવા બહાર ફરતે આમ ઝાડવા બહુ છે, આંબા અને શું કહેવાય આને જાંબુડો ને નાળિયેરી ઓલો વાહડો. શાક બનાવવાનું તો સર ચાલુ કરી દેવી. નાખી દેવી. તો ગાઈઝ પણ કે આજ ને આપણે આજ બહુ કામમાં હતા, બહુ એટલે બહુ. એમ કે લગ્નનું ટાઈમ છે, ફૂલ લગ્ન સિઝન હાલે છે આપણા ઘરે. અમારા કાકાના લગ્ન છે તો આજ બધી કેણ દેવા આપણે જવાનું હતું. કેમ કે કાલ છે ગણેશ સ્થાપના ને પછી જાન આવે છે ને પછી જાન જાય છે. તો હમણાં એક ધારા સેવી તો આજ તો બધાને ચોખાની પોપલી પાણી મૂકી દીધી અને બધાને કહી દીધું. તો કાલ બધા વી આવશે, કાલ ગણેશ સ્થાપના વી આવશે. પછી પમદી જાન આવે છે તો એ જમવા વી આવશે અને પછી જાન જાય છે પછી બધા જાનમાં જઈશું. તો બધું એક હારે આપણે કહી દીધું છે. પછી હું વાડી ઘડે જવું નહીં. તો એ લગ્ન પતે પછી 2 દિવસનો ગેપ છે, 2 દિવસ. પણ આમ ગણીએ ને તો આપણે 2 દિવસનો ગેપ નથી. કેમ કે પછી પાછા લગ્ન આવે એટલે પાછું કહેવા જવાનું થાય. એટલે આમ ગણો એટલે ગેપ છે જ નહીં.
એક ધારા લગ્ન છે એ આપણે લગ્નમાં બહુ મોજ મજા કરીશું ને થોડાક બ્લોગ એ બનાવીશું હારા હારા ને દાંડિયા રસના લાઈવ એ મૂકશું તો જોવાનું ભૂલતા નહીં. અત્યારે તો આપણે તળાવે પહોંચી જશે ને તળાવનો નજારો કહેવાય ને તો મસ્ત મજાનો અત્યારનો નજારો છે એક નંબર. અને આ બાજુ જો ટ્રેક્ટર ડમરી ચડાવે છે. રોટાવેટર મારવાનું ચાલુ છે અમારે નતુભાઈના પડામાં, કેમ કે એમાં ઝાર હતી અને પછી ઝાર વઢાઈ ગઈ, નાખી દીધું દેશી ખાતર છાણિયું. હવે રોટાવેટર માથે મારે છે. આ બધું જો તળાવનું કહીએ ને તો તળાવ મસ્ત મજાનું હોય છે. હમણાં બચ્ચાવત ભર્યું છે ને ઓગનમાંથી તો એટલું હટી ગયું છે. ઓગનમાં અત્યારે જાતું નથી, બંધ થઈ ગયું છે, એટલું ઉતરી ગયું ને બહુ ઝઝ ઉતરતું નથી. આ બધું જો જંગલનો નજારો કહે ને એક નંબરનો નજારો છે. ને અત્યારે ખડ વાઢવાનું જંગલમાં ચાલુ છે. એમાં બધું જો ખડ ઉજેર્યું છે તો એ બધું વાઢવાનું ચાલુ છે. જંગલ ખાતા વાળા વાઢે છે, વાઢીને ગોડાઉનમાં ભરે છે. બાકી તો જો નજારો એક નંબર છે. આપણે થોડુંક અમથું મોડું થઈ ગયું કેમ કે જવા એ બધી જતા એટલે ડીઆઈસમાં પહેલાં આપણે અહીંનો આવી ગયા. નજારો આજનો એક નંબર હતો, જોરદાર. તો વહેલા આવી ગયો તો તમને બતાવે. બાકી તો અત્યારનો નજારો કાંઈક આવો છે. અને ફેમિલી આપણે એક ખુશખબરી પણ છે, તમારાથી છુપાયું છે. મારો છુપાવવાનો કાંઈ ઈરાદો નહોતો, સરપ્રાઈઝ આપી હતી તમને. તો એ સરપ્રાઈઝ આપણે આવતા બ્લોગમાં રાખશું, એમ કે અત્યારે નહીં. હમણાં તમને થોડુંક વિડીયોને રિઝલ્ટમાં ફેર પડ્યો છે એટલે તમે સમજી જાજો કે ફેર કેમ પડ્યો છે. એ તો કાલના બ્લોગમાં જણાવીશ. બાકી તો આજનું તો અહીં પૂરું કરીશું. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ. આવજો, બાય બાય, ટાટા. આપણું શાક બની ગયું છે તો આપણે હવે જોઈ લઈએ. જાઉં કોરો મોટ બનાવ્યું છે તો હવે રોટલા બનાવવાના છે. તો આપણે રસોડામાં જઈ